ओके नमस्कार मित्रों। थोड़ो अहींया विडियोનું સેટિંગ કરી રહ્યા છીએ, બિલકુલ હાજર થઈ ગયા છીએ। ભાગ આપણે વિદ્યુતની અંદર ઘણું બધું આપણે કામ કર્યું અને આજે આપણે કેટલાક પ્રયોગો પણ કરવાના છીએ। તો ઝડપથી આપણે આપણું અભ્યાસનું કાર્ય શરૂ કરીએ પહેલા મિત્રો હું તમને બધાને ખાસ કહી રહ્યો છું કે કદાચ હજી પણ તમારો કોઈ મિત્ર જોડાવાનો બાકી હોય તો જરા એને લિંક સેન્ડ કરી અને કહી દો જોડાય, કારણ કે આજે આપણે કેટલાક પ્રેક્ટિકલ પણ કરવાના છીએ મિત્રો। તો શરૂ કરવા જઈએ પહેલા હું મારો નાનકડો પરિચય આપી દઉં। હું ડોક્ટર મિત્તલ પંડ્યા, આચાર્ય શ્રીમતી એમએસસી પટેલ સિદ્ધેશ્વરી વિદ્યાલય, સરસાવ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા। આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। મેં મારો ટૂંકમાં પરિચય આપ્યો, બિલકુલ તમે જ આ રીતે તમારો પરિચય આપો। બિલકુલ તમારા કેટલાક સ્માઇલી જોઈ રહ્યો છું હેતભાઈ, મને ખ્યાલ છે તમારો સ્માઇલી કેમ છે। ઓકે હા, કઈ વાંધો નહીં। કોઈ મિત્તલ મારા નામવાળા જ કોઈક મિત્તલબેન જોડાયા છે, આપનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। કેજીબીવીમાંથી ઘણી બધી બહેનો જોડાઈ રહી છે, વેરી ગુડ, ખૂબ બેટા તમે સારું કામ કરી રહ્યા છો। તો મિત્રો ઝડપથી આપણે આપણું કામ ભણવાનું કામ શરૂ કરીએ પહેલા હું હજી ઘણા મિત્રો જોડાવાના બાકી છે, પણ હું ગઈકાલના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી દઉં જેથી કરી અને આપણું પછી અભ્યાસનું કામ શરૂ હોય ત્યાં આગળ કેટલાક આપણને પ્રશ્નો ના નડે। ઘણા બધા મિત્રોમાંથી 3 કે 4 કમેન્ટ એવી હતી કે વિદ્યુત સ્થિતિમાનને ફરી સમજાવો। ઓકે બિલકુલ આપણે રિવિઝનની અંદર જોઈ લઈએ। ક્લોરોફોર્મનું રાસાયણિક નામ જણાવો, આવું કોઈ મિત્રનું સૂચન હતું। ક્લોરોફોર્મ જે છે મિત્રો આપણને બધાને ખબર છે કે મિથેનનું ક્લોરિનેશન કરવાથી ક્લોરોફોર્મ મળે કે જેને સૂંઘવાથી વ્યક્તિ બેહોશ થઈ જાય, બરાબર। તો ક્લોરોફોર્મ જે છે એ ક્લોરોફોર્મ એનું આપણે જો અણુસૂત્રની વાત કરીએ તો CHCl3 છે, ટ્રાયક્લોરોમિથેન એનું નામ થાય, IUPAC નામ છે એ ટ્રાયક્લોરોમિથેન। ઓકે મિથેન ટ્રાયક્લોરાઇડ સાદું નામ છે એનું। ચલો હવે ત્યાર પછી ઘણા બધા બીજા મિત્રો હતા, એમને પણ આવો કંઈક પ્રશ્ન કર્યો હતો કે આયન અને પરમાણુ વચ્ચેનો તફાવત। પરમાણુ હોય એમાંથી ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનાયન બને, આયન બને, અને પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન બને, આ એનો ડિફરન્સ છે બેટા। ઓકે ચાલો ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાન કયા સાધનથી જાળવી શકાય? વેરી ગુડ, સારો પ્રશ્ન છે અને આજે આપણે ટોપિક લેવાના પણ છીએ। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવવા માટે વિદ્યુત કોષ, બેટરી અથવા તો વિદ્યુત કોષ, આપણે સાદા શબ્દોમાં બેટરી કહીએ છીએ અને વિદ્યુત કોષ પણ કહેવાય, આ સાધન છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખે છે। ઓકે ચલો અંકુરભાઈ, અંકુરભાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થી છે અને આપણી સાથે રોજ ગુજરાતી મીડિયમના ક્લાસમાં જોડાય છે, ખૂબ આભાર અંકુરભાઈ। રોબોટિક વિશે એમનો કઈ પ્રશ્ન હતો। રોબોટિકની અંદર બેટા કેવું હોય, આમ તો થોડો જટિલ પ્રશ્ન છે પણ બહુ સરળતાથી જો એને સમજવું હોય ને તો પહેલા રોબોટિક્સની અંદર સમજવા માટે કેટલુંક તમને કોડિંગ પણ આવડતું હોવું જોઈએ। ગભરાશો નહીં, બહુ સરળ છે। અત્યારે હાલ આપણા જે 10મા ધોરણના ફિઝિક્સની અંદર વિદ્યુતના અંદર જે કઈ સંકલ્પના આવે છે એને બહુ સારી રીતે સમજી લો, પછી તમને ખ્યાલ આવશે કે આની અંદર વીજ પ્રવાહની વધઘટ, વોલ્ટેજની વધઘટ ના આધારે આપણે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટને આપણે ચાલુ કરી શકીએ, બંધ કરી શકીએ, ધીમું કરી શકીએ, ફાસ્ટ કરી શકીએ, જેની ઝડપ વધારી શકીએ છીએ। આ જ કામ આપણે ચાહે ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે IC અથવા તો માઇક્રો કંટ્રોલર હોય કોઈ, એની અંદર સામાન્ય સી લેંગ્વેજની અંદર નાનકડું કોડિંગ ના આવડતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, ગૂગલ કરશો તો કોડિંગ મળી જશે ને તમારી જરૂરિયાત અનુસાર એની અંદર થોડો ફેરફાર કરી દો અને કામ કરી શકાશે। અત્યારે હાલ સ્ટેમ લેબની અંદર આ કામ થવાનું છે। અટલ ટિંકરિંગ લેબની અંદર તો છોકરાઓ આર્ડિનો બોર્ડ અને રાસ્પબેરી પાઈની અંદર પ્રોગ્રામિંગ કરી રહ્યા છે અને બહુ સારી રીતે પ્રોગ્રામ કરી રહ્યા છે। બિલકુલ તમારી શાળામાં ટૂંક સમયમાં એ આવી જ જશે અથવા તો હવે સમય છે, શીખવું જ પડશે। ઓકે એટલે થોડીક શરૂઆત કરો, પહેલા વિદ્યુતના ઇલેક્ટ્રોનિક્સના કેટલીક પાયાની સંકલ્પનાઓ સ્પર્શ કરશો, પછી તમને થોડું ખ્યાલ આવશે। તમને ખાલી બાઇનરી ખબર હોય 0 1 0 1, 0 એટલે આપણી ઇલેક્ટ્રોનિકની ભાષાની અંદર, વિદ્યુતની ભાષાની અંદર જો વાત કરું 0 એટલે વિદ્યુત પ્રવાહ બંધ અને 1 એટલે વિદ્યુત પ્રવાહ ચાલુ। બસ આ 0 1 0 1 ઉપર જ આખું કોડિંગ ચાલુ, આખું રોબોટિક્સની શરૂઆત થાય છે। ઓકે ક્યારે એ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ ચાલુ કરવો, ક્યારે બંધ કરવો, કેટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ જવા દેવો, આ જ કોડિંગ છે, એ જ કોડિંગ કરવાનું હોય છે। મુકેશ પરમારજીનો પ્રશ્ન હતો સમયનો એકમ જણાવો, અને સમયનો એકમ શા માટે આપણે સેકન્ડ લઈએ છીએ, આવો એમનો કઈ પ્રશ્ન હતો। બેટા સમયનો SI એકમ, ગઈકાલે SI એકમની વાત કરી હતી આપણે,
એસઆઈ એકમ એવો છે કે વિશ્વની તમામે તમામ સંસ્થાઓ, વિશ્વના તમામે તમામ લોકો માટે એ મોડેલ છે, આદર્શ છે. એ એટલા માટે કે બધાએ એ જ વાપરવું પડે એવી સિસ્ટમ સેટ કરેલી છે અને સિસ્ટમ ઇન્ટરનેશનલ તરીકે ઓળખાય છે. અને એસઆઈ એકમ જે નક્કી કરેલા છે એ વિશ્વના દરેક જગ્યાએ એ જ એકમ વાપરવા, બાકીના એકમો વ્યવહારમાં વાપરી શકો, પણ જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શન કરવું હોય, જ્યારે એસઆઈ એકમના સ્વરૂપમાં દર્શાવવું હોય ત્યારે તમારે એસઆઈ એકમમાં જ બતાવવું પડે અને સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે. એટલા માટે આપણે અહીંયા એસઆઈ એકમમાં સેકન્ડ લીધું હતું. ઓકે, ચલો પછી પ્રિન્સજીનો સવાલ છે કે સેલનો કવર દૂર કરવાથી જલ્દી પૂરો થઈ જાય છે. એમને તો બહુ સાદી ભાષાની અંદર બહુ સારા શબ્દો લખ્યા છે, પણ મને પણ એ શબ્દોને વર્ણન કરતા થોડું અચકાટ થાય છે. પણ પ્રિન્સભાઈ આમાં એવું છે કે જો એનું સેલનું કવર દૂર કરો ને તો સેલના કવરની અંદર ઝીંક ધાતુનું લેયર હોય છે જે ઋણ ધ્રુવ તરીકે કામ કરતું હોય છે. તમે એ દૂર કરશો તો એ સેલ કામ જ નહીં કરે, સૂકોકોષ કામ નહીં કરે. શ્રુતિબેન અમદાવાદથી છે, એમનો પ્રશ્ન છે સૌથી ઝડપી કોણ, અવાજ કે પ્રકાશ? બેટા આ તો નાના પ્રાઇમરી ધોરણનો તમે સવાલ પૂછ્યો ને, આ તો તમારા વીજળીના ચમકારાનો પ્રશ્ન તો તમે ઘણી વખત સોલ્વ કરીને આવ્યા છો. ઓકે, પ્રકાશની ગતિ એ ધ્વનિની ગતિ કરતા ઘણી બધી વધારે છે, એટલે પ્રકાશ છે આપણને ઝડપી, એની ગતિ વધારે છે, એનો વેગ વધારે છે, એટલે પ્રકાશ પહેલા પહોંચશે, ધ્વનિ પછી પહોંચશે, એટલે ધ્વનિનો વેગ ઓછો છે, પ્રકાશનો વેગ વધુ છે. ઓકે, પછી સ્મિતા માલીજીનો પ્રશ્ન છે કે વિમાનમાં ગુરુત્વાકર્ષણ બળ લાગે? પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ દરેકે દરેક પદાર્થ ઉપર લાગે, વિમાનમાં પણ લાગે. પછી ખુશાલ બારિયાજીનો પ્રશ્ન છે ચુંબકત્વ વિશેનો. માત્ર લોખંડ જ ચુંબકને આકર્ષે તેવું નથી હોતું, લોખંડ સિવાય નિકલ અને ટંગસ્ટન ને બીજા કેટલીક ધાતુઓ પણ લોખંડને આકર્ષે છે. ઓકે, પરમાર યશજી ખૂબ ખૂબ આભાર. ગઈકાલે આપણે પ્રયોગની વાત કરી અને તમે બિલકુલ એ પ્રયોગ ઘરે પણ કર્યો ને 5 બટાકાનો ઉપયોગ કરીને તમે પ્રયોગ કર્યો અને વિદ્યુત પ્રવાહ મેળવ્યો તો તમે, વેરી ગુડ. વિરાજ પરમારજીનો પ્રશ્ન છે વોલ્ટમીટર એટલે શું અને એની રચના કેવી રીતે થાય? બેટા હું શોર્ટમાં કહી દઉં, વોલ્ટમીટર એક પ્રકારનું ગેલ્વેનોમીટર જ છે. હવે ગેલ્વેનોમીટર પાછો નવો શબ્દ આવ્યો. ગેલ્વેનોમીટર એટલે એક વાહક તારનું ગૂંચળું, એની આસપાસ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એ ગૂંચળામાં કોણાવર્તન થાય. આ સંકલ્પના એસ્ટ્રોટ નામના વૈજ્ઞાનિકે આપી. બિલકુલ આ પછીના ચેપ્ટરમાં જ એની સંકલ્પના તમે બહુ જ ડિટેલમાં ભણવાના છો. ઓકે, જય હિન્દ બેટા, જય હિન્દ. અમૃતભાઈ કરીને હતા, જય હિન્દ. તમારો ખૂબ ખૂબ આભાર. સતલાસણાથી પણ જોડાયા છે. તો ગેલ્વેનોમીટર છે, જો એની સાથે કોઈ મોટો અવરોધ શ્રેણીમાં જોડીએ તો આપણે એને વોલ્ટમીટર તરીકે ઓળખીએ છીએ. એ વોલ્ટમીટર એક પ્રકારનું ગેલ્વેનોમીટર જ છે. કોઈ મોટો અવરોધ જો ગેલ્વેનોમીટરની શ્રેણીમાં જોડવામાં આવે, શ્રેણીને સમાંતર કેવી રીતે હોય છે આ ચેપ્ટરમાં હવે આના પછીના ટોપિકમાં આવશે, સોમવાર મંગળવારે આપણે શીખવાના છીએ. અને જો ગેલ્વેનોમીટરની સાથે સમાંતરમાં કોઈ નાનો અવરોધ જોડીએ તો એને એમીટર કહેવાય છે. ઓકે, તમારા બધાના સવાલો મેં અહીંયા લીધા છે. આ સિવાય બાકીના ઘણા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર, કારણ કે લિસ્ટ લાંબુ છે. 155 તમારી કમેન્ટ હતી અને ઘણી બધી કમેન્ટ હતી, એમાં સર્વસામાન્ય બધાને સ્પર્શતા હોય. કેટલાકે વિષય બહારના પણ ઘણા પ્રશ્નો પૂછ્યા છે, પણ મેં અત્યારે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને આપણે થોડીક જ ભાગ લીધો છે. હવે કોઈ વિદ્યાર્થી કહે સર મને બ્લોક કેમ કર્યો છે? બેટા તમે બ્લોક એટલા માટે કરીએ છીએ અહીંયા કે તમારી જે કમેન્ટ છે ને એ આખા ગુજરાતના વિદ્યાર્થીઓ વાંચે તો એ વાંચી ન શકાય એવી કેટલાક વિદ્યાર્થીની કમેન્ટ, વાહિયાત કમેન્ટ જેને આપણે કહીએ એવી કમેન્ટ હોવાથી અહીંયા અમે એમને બ્લોક કરીએ છીએ. કારણ કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષણ માટે આવ્યા છે અને આપણે ખોટો મેસેજ સમાજમાં પહોંચાડીએ એ વસ્તુ યોગ્ય નહીં. અને કદાચ એમ કહી શકાય હા કે અહીંયા એ કમેન્ટ લોકો જોવે તો એ અનુકૂળતા એ સારું ન કહેવાય. ઓકે, હવે મિત્રો આપણે આપણી શરૂઆત કરીએ. ઓકે, આપણી શરૂઆત કરીએ પહેલા ઝડપથી આપણે ગઈકાલે આપણે જે શીખ્યા એનું જરા પુનરાવર્તન કરી લઈએ. ગઈકાલે મિત્રો આપણે એકદમ સરળ ભાષાની અંદર વાત કરી હતી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા તમારા કેટલાક મિત્રોનો જવાબ મળી જશે. વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતરેથી દૂર કોઈ સ્થાને આપણો એકમ ધન વીજભાર હોય એને ચોક્કસ બિંદુ આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય. આ અનંત અંતરે કોઈ ધન વીજભાર છે ને આપણે ધારો કે અહીંયા બિંદુ નક્કી કરીએ ત્યાં આગળ લાવવું હોય તો એને એમને તો આવી નહીં જાય, એને લાવવા માટે કંઈક કાર્ય કરવું પડશે. આ જે કાર્ય છે એ કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાન
કહીએ છીએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. મતલબ કોઈ એક સ્થાને જે એનું સ્થિતિમાન હતું ત્યાંથી આ સ્થાને એનું જ્યારે લાવીએ છીએ ત્યારે જે કંઈ કાર્ય કરવું પડે છે એ કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. શરત એટલી છે એ એકમ વીજભાર હોવો જોઈએ. ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રો. સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કરેલું કાર્ય ભાગ્યા વીજભાર. ત્યાર પછી આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉપરથી એનો એકમ જોયો હતો. સૂત્ર એનું W/Q, એનો એકમ છે જૂલ પ્રતિ કુલમ, જેને વિજ્ઞાની વોલ્ટાની યાદમાં વોલ્ટ એકમ તરીકે નક્કી કરીએ છીએ, V. ત્યાર પછી આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર વાપરીએ છીએ, એની પણ ચર્ચા આપણે કરી હતી. આજે આપણે વોલ્ટમીટર જોવાના પણ છીએ. હવે મિત્રો તમારી પાસે એક દાખલો અહીંયા મેં મૂક્યો છે. હવે આ દાખલો તમે જુઓ. આ દાખલાને આપણે જો સારી રીતે જોઈએ તો હમણાં જ આપણે જે કંઈ કામ કર્યું એ જ કામ અહીંયા છે. અહીંયા શું કહ્યું છે? ઉદાહરણ 12.2 આપણી બુકમાં આપ્યું છે. આ રીતનો ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે એક માર્કમાં, એટલા માટે આનો મેં ઉલ્લેખ કર્યો છે. અહીંયા રકમને તમે જુઓ, તમારી પાસે બુક છે જ મિત્રો, તો જો તમે રકમને જોશો તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એ બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વીજભારને લઈ જવા માટે, મતલબ હમણાં વાત કરી ને, એક બિંદુ છે અહીંયા, દાખલા તરીકે આ બિંદુ છે, આ બિંદુથી આ બિંદુ સુધી ધારો કે કોઈ વીજભારને લાવવો છે, તો આ વીજભારને લાવવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડશે અને એ કાર્ય છે W. વીજભાર કેટલો છે? 2 કુલમ વીજભાર છે. તો વીજભારને કોઈ એ બિંદુથી જો બી બિંદુ સુધી લઈ જઈએ તો એ માટે કંઈક કાર્ય કરવું પડે છે. એ કાર્ય W છે, W જૂલ છે. તો પછી આપણે શું શોધવાનું છે કે આ જે કાર્ય છે એ કાર્ય કેટલું કરવું પડશે. ઓકે, હવે તમારી પાસે રકમને તમે જોશો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 12 વોલ્ટ આપેલો છે. આ ઉપરાંત તમને વીજભાર Q, જેને આપણે કહીએ છીએ Q આપ્યું છે, આપણને 2 કુલમ આપેલો છે. ઓકે, સૂત્ર આપણને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું ખબર છે. V ઇઝ ઇક્વલ ટુ, ઝડપથી V ઇઝ ઇક્વલ ટુ, તમારે મને કહેવાનું છે હમણાં જ આપણે કહ્યું હતું. જવાબ કેટલાક ઠાકોર પ્રતીકભાઈ, તમારો જવાબ સાચો છે બેટા, વેરી ગુડ. પણ આપણે અહીંયા કહેવાનું છે V ઇઝ ઇક્વલ ટુ, હમણાં જ જોયું, ઝડપથી V ઇઝ ઇક્વલ ટુ શું થાય સૂત્ર હમણાં જોયું છે. બિલકુલ બેટા, ઝડપથી. અરે દેખાતું નથી, સોરી હું હટી જાઉં, દેખાતું. ચલો V ઇઝ ઇક્વલ ટુ, અરે વાહ, આવી ગયો કોઈનો જવાબ. V ઇઝ ઇક્વલ ટુ, સોરી મેં પોતે ભૂલ કરી અહીંયા. ચલો V ઇઝ ઇક્વલ ટુ, ઝડપથી તમારા માટે બાકી રાખ્યું છે, પણ હું તમને કહી દઉં. ચલો V બરાબર કરેલું કાર્ય ભાગ્યા વીજભાર. અરે વાહ, આવી ગયા જવાબ, પણ એમાં કોઈએ ભૂલ કરી. W ભાગ્યા Q, કરેલું કાર્ય ભાગ્યા વીજભાર. ચલો અહીંયા આપણે શોધવાનું શું છે? W. તો W ને સૂત્રનો કરતા બનાવીએ આપણે, તો મળશે W એટલે V ગુણ્યા Q. ચલો V કેટલો છે? આપણે જોયું 12 વોલ્ટ. અહીંયા આપણે એકમને નથી લખતા અત્યારે હાલ, કારણ કે ગુણાકારની અંદર આપણને નડશે, એટલે આપણે હવે કરીએ 12 ગુણ્યા Q કેટલા છે? 2 કુલમ. અરે પાછો એકમ લખી કાઢ્યો મેં, 2 એટલે મળશે જવાબ આપણને 12 દુ 24. મિત્રો અહીંયા શું છે? કાર્ય છે એટલે એનો એકમ થશે જૂલ. ઓકે, સમજ પડી ગઈ હશે બેટા. 24 જૂલ જવાબ આવશે. 1 માર્કના પ્રશ્ન માટે આ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બોર્ડની પરીક્ષામાં આ રીતના પ્રશ્નો 1 માર્કમાં ઘણી વખત પૂછાયેલા છે. જવાબ તમને મળી ગયો હશે. ચલો હવે આપણે તે ઉપરાંત આપણે જે કંઈ ચર્ચા બીજી કરી હતી એની પણ થોડી વાત કરી લઈએ. એક સાદો પરિપથ વિશે પણ આપણે વાત કરી હતી અને આપણે એક સાદો પ્રેક્ટિકલ પણ કર્યો હતો સાદા પરિપથનો. આજે એક સાદો પરિપથ, હું બિલકુલ સાદો પરિપથ એટલે શું? તો જેની અંદર બેટરી હોય, કોઈ ઉપકરણ હોય અને કળ હોય. દાખલા તરીકે આપણે ગઈ અલગ પ્રકારનો સાદો પરિપથ જોયો હતો, આજે મેં અલગ પ્રકારનો સાદો પરિપથ. ગઈકાલે હું છે ને એક કોઈ પણ નાનકડો ઇલેક્ટ્રોનિક્સની અંદર કે એની અંદર ઇલેક્ટ્રિકલ કોઈ પ્રયોગ કરવાનો, તો એ પહેલા નાનકડો એક પ્રોજેક્ટ તૈયાર કરવો પડે, જેને પ્રોટોટાઇપ કહેવાય. એવું પ્રોટોટાઇપ કરવા વાળું ઇન્સ્ટ્રુમેન્ટ કાલ લઈને આવ્યો હતો. આજે એકચ્યુઅલ આપણે પ્રોજેક્ટ બનાવ્યો છે. ઓકે, તો આ સાદો પરિપથ છે, જેમાં શું છે?
બેટરી છે એટલે કે વિદ્યુત કોષ છે. આ ઉપરાંત વાહક તાર છે. આ શું છે? સ્વિચ છે, કળ છે. કળ એટલે સ્વિચ. કોઈનો કાલ પ્રશ્ન પણ એવો હતો સાહેબ કળ એટલે શું? સ્વિચ. અને અહીંયા મેં એક અવરોધ તરીકે એક એલઈડી મૂકી લઈ છે. ચાલુ થશે એટલે તમને દેખાશે કારણ કે મેં એને છે ને ગ્લુ ગનથી એકદમ સરસ રીતે સેટ કર્યું છે જેથી કરીને તમને સરળ દેખાય. ઓકે, તો બિલકુલ તમે જોઈ શકો છો અહીંયા શું થઈ રહ્યું છે. તો સ્વિચ ચાલુ કરીશું ત્યારે તમે જોઈ શકો છો કે એલઈડી છે એ એલઈડી પ્રકાશિત થઈ એટલે કે અહીંયા વિદ્યુતનો પ્રવાહ શરૂ થયો. ધન ધ્રુવ તરફથી વિદ્યુતનો પ્રવાહ શરૂ થઈ કળમાં આવશે. કળમાંથી એ પછી આપણી એલઈડીમાં જશે ને એલઈડી માંથી ઋણ ધ્રુવ તરફથી પરત આવશે. બિલકુલ અહીંયા તમે ગોઠવણી જોઈ શકો છો. આ જે છે એ આપણો સાદો વિદ્યુત પરિપથ થાય. મિત્રો આમાં કશું જ બીજું વધારાનું જોડ્યું નથી. હવે આ જ પરિપથની અંદર આપણે એક એલઈડી બલ્બ જોડ્યો છે એટલે એક પ્રકારનો અવરોધ જોડ્યો છે. આની સાથે ધીમે ધીમે આપણે બીજા ઉપકરણો પણ જોડતા જઈએ તેમ તેમ એ જટિલ પરિપથ થાય. આપણા ઘરની અંદર પણ આ રીતનો પરિપથ હોય પણ એ ઘણો જટિલ, એની અંદર ઘણા બધા ઉપકરણો આપણે જોડેલા હોય છે. બિલકુલ સમજ પડી ગઈ હશે બેટા તમને. તો હવે આપણે આ સાદા પરિપથની વાતને આપણે પૂર્ણ કરી અને ઝડપથી થોડાક આગળ વધીએ. ગઈકાલે આપણે આના વિશે થોડીક વાત કરી હતી, તમે જોયું પણ હતું. અને પરિપથ બનાવવો ઘણો સરળ પણ હોય છે. આપણે એકદમ સરળ પરિપથની પણ વાત કરીએ આપણે. દાખલા તરીકે બેટરી મારી પાસે છે, સ્વિચ છે અને બલ્બ છે. આ ત્રણે ત્રણને હું જોડું તો હું શું કરીશ? બેટરીમાંથી પોઝિટિવ છેડો લઈશ. ઓકે, ગઈકાલનું સોલ્વ કર્યું બેટા આપણે પેલા એની અંદર એરર જે આપણી હતી પણ હજી પણ એ ફ્લેશની એરર તો છે જ. આપણે ગઈકાલે જે બેટરી જોઈ ને આજે આપણે રૂબરૂની અંદર એક આપણે બેટરી જોડી અને આપણે એક સાદો પરિપથ બનાવીશું. સાદો નહીં, જટિલ બનાવીશું. બરોબર? તો હવે આની અંદર ફ્લેશનો કોઈ ઇશ્યુ છે? આપણે કઈ વાંધો નહીં, ફ્લેશનો ઇશ્યુ છે તો ફ્લેશને આપણે બાજુ મૂકી દઈએ કારણ કે એ જે છે એ ડ્રેગ નથી થતું ફ્લેશ. ઓકે, રિફ્રેશ કરી જવું. ચલો એક વખત જોઈએ. ઓકે, અહીંયા આનો જ ફ્લેશનો જ કોઈ ઇશ્યુ છે જેના કારણે નથી થતું. કોઈ વાંધો નહીં, આપણે હવે સિમ્યુલેશન નથી થતું તો કોઈ વાંધો નહીં. આપણે હવે એક બીજું સિમ્યુલેશન પણ જોઈએ અને સાથે સાથે આપણે આપણો લાઈવ પ્રેક્ટિકલ પણ કરીએ. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ. આવો જો પરિપથ તમારે જોડવો હોય તો તમારે શું જરૂર પડે? ગઈકાલનો પાછો એક વિદ્યાર્થીનો પ્રશ્ન મને યાદ આવ્યો કે કળનું શું કામ છે, બેટરીનું શું કામ છે, આ બલ્બ છે એ શું છે, વિદ્યુત પરિપથને રેખાકૃતિ કેમ કહેવામાં આવે છે? આ બધા પ્રશ્નોનો જવાબ આ આકૃતિમાં જ છે. બેટરી શું કરે છે? તમારો જે અવરોધ છે કાં તો જે ઉપકરણ છે એને ચલાવવા માટે વીજ સ્થિતિમાનનો તફાવત પૂરો પાડવાનું કામ કરે છે. બેટરીનું કામ વીજ સ્થિતિમાનનો તફાવત પૂરો પાડવો, તફાવત પેદા કરવો, જેના કારણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે કોઈ માર્ગમાં ચોક્કસ દિશાની અંદર ઇલેક્ટ્રોનનો પ્રવાહ પ્રવાહિત થાય. કળનું શું કામ છે? કળ શું કરે છે? પ્રવાહને ચાલુ કે બંધ કરે છે. અર્થાત આ એક તમને સાયકલ આપ્યું છે, ચક્ર આપ્યું છે, બંધ માર્ગ આપ્યો છે, એને તોડવાનું કામ કળ કરે છે, એને જોડવાનું કામ કળ કરે છે. એટલે કળ એટલે કે સ્વિચ શું કરે છે? પ્રવાહને ચાલુ બંધ કરવા, રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. ઓકે, ત્યાર પછી અહીંયા એ મીટર જોડ્યું છે. એ મીટર તો આ પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ માપવા માટે, એમ્પિયરમાં માપવા માટે આપણે વાપરીએ છીએ. અહીંયા છે બલ્બ, એક ઉપકરણ છે, એક અવરોધ છે. બાકી આ જે બતાવ્યું છે દરેક વાહક તાર બતાવ્યા છે. હવે મિત્રો જો કોઈ પરિપથ, આ જે મેં પરિપથ તમને બતાવ્યો, આ જે પરિપથ મેં તમને બતાવ્યો, આ પરિપથને મારે ચોપડીમાં દોરવું હોય તો હું આવી બેટરી ના બલ્બ દોરવા રહીશ નહીં દોરવું. તો મારે શું કરવું પડશે? આ પરિપથની મારે આકૃતિ દોરવી પડશે અને એ આકૃતિને આપણે કહીશું પરિપથની રેખાકૃતિ કહીશું. તો હવે આ રેખાકૃતિ દોરવા માટે તમારે કઈ કઈ સંજ્ઞા વપરાય એ સંજ્ઞાઓ વિશે વાત કરીએ. સૌ પ્રથમ મિત્રો યાદ રાખજો, એક માર્કના પ્રશ્નમાં પૂછાય છે. સાથે સાથે બીજું એમ પણ કહી દઉં, પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ નહીં પણ કોઈ જગ્યાએ કોઈ સર્કિટ તમને આપેલી હોય તો સમજવા માટે તમારા માટે બહુ જ કામનું થશે. અહીંયા વિદ્યુત કોષ છે એને દર્શાવવા માટેની સંજ્ઞા છે, જેની અંદર આપણે શું કરીએ છીએ? વિદ્યુત કોષ દર્શાવવા માટે આપણને બધાને ખ્યાલ છે કે વિદ્યુત કોષને આપણે બહુ સરળતાથી દર્શાવી શકીએ છીએ. એક મોટો કાપો, એક નાનો કાપો. બિલકુલ અહીંયા સોરી મેં રાઉન્ડ કર્યું, તમે મિસગાઈડ થશો કારણ કે રાઉન્ડ નો મતલબ એવો થાય કે આપણે
રાઉન્ડ કરીએ છીએ તો તમે પાછું કંઈક જુદું સમજશો. અહીંયા વિદ્યુત કોષ એટલે અહીંયા બે ધ્રુવો છે, એક ધન ધ્રુવ અને બીજો ઋણ ધ્રુવ. આ જ સંજ્ઞા એટલે એક સાદો વિદ્યુત કોષ બેટરી. ઓકે, ચલો ત્યાર પછી બેટરી એક કરતા વધારે વિદ્યુત કોષને જો શ્રેણીમાં જોડીએ તો એને આપણે બેટરી કહીશું. તમે અહીંયા જોઈ શકો છો એક કોષ છે, આ બીજો કોષ છે, અર્થાત એક કોષનો ઋણ ધ્રુવ બીજાના ધન ધ્રુવ સાથે જોડ્યો છે. એટલે આ કોષ પહેલા નંબરનો જે કોષ છે એનો ધન ધ્રુવ મળશે, બીજા નંબરના કોષનો ઋણ ધ્રુવ મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે પ્રકારના વિદ્યુત કોષને જોડવાથી જે રચના મળે છે એને બેટરી કહેવાય. માત્ર બે જ નહીં, 3 કોષ જોડી શકો, 4 કોષ જોડી શકો, 5 કોષ જોડી શકો, એકબીજાની શ્રેણીમાં. આનો ઋણ બીજાનો ધન, આનો ઋણ પછી બીજું જોડવા તો આગળ ધન ધ્રુવ સાથે જોડવાનું, તો તમને એ બેટરી મળશે, એને બેટરી કહેવાય. ઓકે, ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ પ્લગ અથવા તો સ્વિચ. અહીંયા મેં સ્વિચના બે પ્રકાર આપેલા છે, એક ખુલ્લી કળ, આ ખુલ્લી કળ છે. આ ખુલ્લી કળ બે સ્વરૂપે સ્વિચની સંજ્ઞા દર્શાવાય છે. આ રીતે પણ દર્શાવાય અને આ રીતે દર્શાવાય. સ્વિચ ખુલ્લી હોય મતલબ સ્વિચમાં શું કરે છે, પરિપથને તોડે છે, અંદરથી પ્રવાહ વહેવા દેતો નથી, કારણ કે અહીંયા જોડાણ તૂટી ગયું એટલે ઇલેક્ટ્રોન કૂદકા મારીને થોડા જશે. ઓકે, એટલે ઇલેક્ટ્રોનનો માર્ગ બંધ થયો એટલે ખુલ્લી કળ કહેવાશે. ઓકે, હવે બીજી કળ જે બંધ છે, અર્થાત આ સ્વિચને આપણે બંધ કરી દઈએ ત્યારે આ પ્રકારની રચના થશે જેને બંધ કળ કહેવાય. એ વખતે વિદ્યુત પ્રવાહ વહેશે. અહીંયા જો આ સ્વરૂપમાં તમે સંજ્ઞા દર્શાવતા હો તો વચ્ચે એક ટપકું કરવું પડે, અર્થાત સ્વિચ બંધ છે. ઓકે, સ્વિચને કે કેમ કહેવાય બેટા? હવે આમાં છે ને ચોક્કસ કોઈ સંજ્ઞા તો આપવી પડે ને. હા, એ સંજ્ઞા દર્શાવવા માટે કોઈ એનો ઇંગ્લિશ વર્ડ હોય, કોઈ ગ્રીક ભાષાનો વર્ડ હોય, તો એ વર્ડનો કોઈ પર્ટિક્યુલર એ શબ્દનો કોઈ પર્ટિક્યુલર અક્ષર લેવામાં આવે. અહીંયા આપણે કળ કળ શબ્દ વાપરીએ છીએ એટલે કી કહેવાય. ઓકે, કી, એનો કે સંજ્ઞા એમને લીધી અને જેના આધારે કળ કે, આપણે કળ કે નહીં પણ કી, એના માટે થઈને એનો કે સંજ્ઞા વાપરી. ઓકે, એટલે આવું કોઈ ચોક્કસ સંજ્ઞાઓ એના માટે લેવાતી હોય. એટલે એના પાછળનું કોઈ તાર્કિક, કોઈ બીજું લોજિકલ કોઈ કારણ નથી હોતું, પણ એને ઓળખવા નામ તો કઈ આપવું પડે ને. ઓકે, પાલીતાણાથી, અરે વાહ, અરે ફેસબુક થી તો ઘણા બધા મિત્રો જોડાયા છે આજે તો. વાહ, સરસ સરસ, વેરી ગુડ. હિરાલીબેન કેજીબીવીપી નથી જોડાયેલા છે. વિદ્યુત કોષને સાંકેતિક રીતે કેવી રીતે લખવું? બેટા હબી હાલ તો હમણાં બતાવ્યું. વિદ્યુત કોષનો સાંકેતિક સ્વરૂપ આ છે. ફરીથી હું તમને તમારી સમક્ષ દોરી લઉં. ચલો ફરીથી એમને પ્રશ્ન છે તો પછી મારે દોરવું જ પડશે. આ વિદ્યુત કોષને સાંકેતિક રીતે દર્શાવવા માટે બિલકુલ આપણે શું કરીએ છીએ, એક ધનધ્રુવ દર્શાવીએ છીએ. કલર બદલી કાઢું એટલે તમને દેખાય. એક ધનધ્રુવ દોરીએ છીએ આપણે, બીજો ઋણધ્રુવ દોરીએ છીએ અને એની સાથે બે ટર્મિનલ આપી દઈએ છીએ. આ ધનધ્રુવ છે, ઋણધ્રુવ છે. સમજ પડી ગઈ હશે બેટા? ટેસ્ટની ચિંતા ના કરશો, એની બધી સૂચના તમને આજના લેસન દરમિયાન આપીશ. બરોબર, આવતીકાલે આપણે ટેસ્ટ રહેશે જ અને એની ડિટેલમાં સૂચના કેવી હશે, એનો સિલેબસ કેવો હશે, ક્વેશ્ચન ટાઈપ કેવા હશે, એ સૂચના આપણે લેસન દરમિયાન તમને સમય મળશે એમ હું આપતો રહીશ. ઓકે, ચલો હવે મિત્રો આપણે આગળના ટોપિક તરફ જઈએ. અને આગળનો ટોપિક આપણો છે, અરે વાહ, પ્લગ કળ વિશે આપણે વાત કરી નાખી. ત્યાર પછી તારનું જોડાણ સિમ્પલ છે. કોઈ પણ તાર છે, તારને જોડતા હોઈએ તો જો એ તારનું ટી જોડાણ હોય, અર્થાત કોઈ તાર હોય એ તારને આપણે જોડીએ છીએ ત્યારે એકમાંથી એક વાયર આવતો હોય, એમાંથી બે સપ્લાય બીજા બનાવવા હોય તો ટી જોડાણ કહેવાય. આ તાર જઈ રહ્યો છે, વચ્ચે એનું ઇન્સ્યુલેશન ખોલીને પછી બીજો તાર જોડી કાઢો તો આ ટી પ્રકારનું જોડાણ કહેવાય. એ તારનું જોડાણ છે. હવે કોઈ તાર જતો હોય અને બીજો તાર એના ઉપર ઓવરલેપ થતો હોય, જોડાણ ના હોય, તો એને આપણે જોડાણ વગર પસાર થતા તાર દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ, એક વચ્ચે એક લૂપ બનાવી દઈએ છીએ અને જે રચના આપણને દેખાય છે એ પ્રકારની સંજ્ઞા બતાવીએ છીએ. ઓકે, ત્યાર પછી વિદ્યુત બલ્બ. વિદ્યુત બલ્બને દર્શાવવા માટે આપણે આ સંજ્ઞા દર્શાવીએ છીએ. આ સિવાય આપણે આમ પણ દર્શાવીએ છીએ વિદ્યુત બલ્બને. વિદ્યુત બલ્બ હોય તો સિમ્પલ જ, અને અહીંયાથી આમ પણ દર્શાવાય છે. ઓકે, ચલો ત્યાર પછી અવરોધ. બેટા અવરોધને દર્શાવવાની સરસ સંજ્ઞા છે.
પછી આપણે સિમ્પલ અવરોધ, કેટલા લીટા કરવા ઉપર કે નીચે એની ચિંતા ન કરતા. ઓકે, એની સંખ્યા નથી હોતી નિશ્ચિત. પછી ઘણી વખતે વિદ્યાર્થીઓ આમ કરે છે અવરોધ દર્શાવવા માટે. બેટા આ ખોટો છે. અવરોધની સંજ્ઞા, અવરોધની સંજ્ઞા માટે તમારે તીક્ષ્ણ ભાગ આવા હોવા જોઈએ. આ જે સંજ્ઞા છે ને એ ગૂંચળાની સંજ્ઞા છે. અત્યારે હાલ નથી આપણે આવતું, આના પછીના ચેપ્ટરમાં ગૂંચળા માટેની સંજ્ઞા આવશે અને એ ગૂંચળાની સંજ્ઞા છે, એટલે ખાસ જોજો. ઓકે, ચલો ત્યાર પછી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણો ટોપિક, જેની અંદર આપણે જોવાના છીએ વિદ્યુત બલ્બ. પછી આપણે અવરોધ જોયો, અવરોધ પછી આપણે ચલિત અવરોધની વાત કરીએ. ચલિત સરળ આપણે દર્શાવી શકીએ. માં જે અવરોધ કર્યા પછી આપણે તીર ઉપરની તરફ આમ ક્રોસમાં તીર લગાવી દઈએ તો એને ચલિત અવરોધ કહેવાય. તરીકે આ અવરોધ છે, એને ક્રોસમાં તીર મારી દઈએ, અર્થાત આનો મતલબ એવો થયો ચલિત. ચલિત એટલે જે ફેરફાર થાય તેવું, અને અવરોધ ફેરફાર થાય તેવો અવરોધ, જેને ઇંગ્લિશમાં રિયોસ્ટેટ પણ કહેવાય છે. રિયોસ્ટેટ. મારી પાસે રિયોસ્ટેટ છે, હું તમને બતાવું છું. તમને દેખાશે આ રિયોસ્ટેટ. અહીંયા જોડાણમાં લીધું છે રિયોસ્ટેટ, એટલે તમે અહીંયા દેખી શકશો. અહીંયા જોડાણની અંદર આ રિયોસ્ટેટ તમને દેખાતું હશે બેટા. આ રિયોસ્ટેટ કહેવાય. આ જે છે ને નોબ, એ આગળ કે પાછળ કરીએ ને એના આધારે અવરોધનું મૂલ્ય બદલાય છે. સમજ પડી ગઈ હશે મિત્રો. આ છે એને રિયોસ્ટેટ કહેવાય. અહીંયા તારનું ગૂંચળું છે, આ ભાગ છે ને તારનું ગૂંચળું છે, અને તારનું ગૂંચળું છે આર્યું, અને અહીંયાથી આ નીબ છે ને એ આપણે જો આમ કે આગળ કે પાછળ કરીએ ને એના આધારે અવરોધનું મૂલ્ય બદલાય છે. એટલે આને ચલિત અવરોધ કહેવામાં આવે છે. ઓકે, સમજ પડી ગઈ છે ને? ઓકે, થેન્ક યુ. ચલો હવે આપણે આગળ વધીએ. વિશાલજી આપનો આભાર. તમે અત્યારે અવાજ કપાય છે બેટા. અહીંયા છે ને હું પ્રેક્ટિકલ માટે થોડો આગળ ગયો હતો એટલે કદાચ તમારો અવાજ, મારો અવાજ કપાયો હશે. ઓકે, સમજ પડી ગઈ બેટા? ઓકે, તમારા કમેન્ટ્સ હું જોઈ રહ્યો છું. ક્લિયર નથી દેખાતું, કઈ વાંધો નહીં, હમણાં આપણે પ્રેક્ટિકલની અંદર ફરીથી બતાવીશ તમને. હું સમય જોઈ લઉં, કારણ કે સમય હવે પ્રેક્ટિકલનો થવા જઈ રહ્યો છે, એટલે આપણે થોડા ઝડપથી જોઈ લઈએ. ચલો હવે આપણે રિયોસ્ટેટની વાત પૂર્ણ કર્યા પછી આપણે વાત કરીએ ચલિત અવરોધ અથવા રિયોસ્ટેટ આપણે એને કહીએ છીએ. તો ત્યાર પછી આપણે એમીટર અને વોલ્ટમીટર. એમીટર માટેની સંજ્ઞા આપણે હમણાં જ જોયું, એ દર્શાવી દઈએ. વોલ્ટમીટર માટેની સંજ્ઞા V. ઓકે, બિલકુલ સિમ્પલ છે અને ખ્યાલ આવી ગયો હશે તો હું ઝડપથી આગળ વધું. અને હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઓમનો નિયમ, જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. મિત્રો, ઓમ નામના વિજ્ઞાનીએ વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ માટેનો એક સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો. ખાસ ઓમે શું કર્યું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I, એટલે V અને I વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો. અને આ સંબંધને એમને ઓમનો નિયમ છે એવું કહ્યું. તો એના માટે તમારે તમારી બુકની અંદરથી પ્રવૃત્તિ 12.1 જોવાની છે. એમાં શું કરવાનું છે? તમારે એક નિક્રોમનો લાંબો તાર લેવાનો છે, જેની લંબાઈ અહીંયા 0.5 મીટર આપી છે. આપણે 0.5 મીટરનો તાર નથી લીધો, એનાથી થોડોક નાનો લીધો છે, પણ આપણે પ્રેક્ટિકલ કરવાના છીએ અહીંયા. અને ત્યાર પછી એને અહીંયા એક આપણે પરિપથ જોડીશું. એ પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે આપણે સાધનો જોડવાના છીએ. બિલકુલ અહીંયા તમે જુઓ તો અહીંયા એક પરિપથ છે, અને આ પરિપથ જે આપ્યો છે એ પરિપથ મુજબ આપણે સાધનો ગોઠવીશું. તો અહીંયા બેટરી છે, 4 કોષો છે, એમાં અલગ અલગ, પહેલા એક કોષ લીધો, પછી બીજો કોષ લીધો, પછી ત્રીજો કોષ, પછી ચોથો કોષ, એમ 4 કોષ લઈશું. ત્યાર પછી એનું જોડાણ આપણે કળ સાથે અહીંયા સિરીઝમાં એટલે કે શ્રેણીમાં આપણે એ મીટર જોડીએ છીએ.
શ્રેણીમાં એ મીટર એટલે આનો એક છેડો આના કોઈ એક ટર્મિનલ સાથે અને આનો બીજો છેડો બીજા કોઈ આગળના કોઈ ઉપકરણ સાથે જોડવામાં આવે, એને શ્રેણીમાં કહેવાય. ડિટેલમાં પછી જોઈશું આપણે. આ અવરોધ છે જે હમણાં વાત કરી, નિક્રોમનો તાર લીધો, જે અવરોધ તરીકે આપણે વાપરીએ છીએ. વોલ્ટમીટર છે એને સમાંતરમાં જોડીએ છીએ. ઓકે, અને પછી આપણે આ પરિપથ આપણે પૂર્ણ કરીએ છીએ. સિમ્પલ જ રચના છે. અને પછી આપણે શું કરવાનું છે, અહીંયા વીજ સ્થિતિમાનનો તફાવત આપણે બદલીશું અને વીજ સ્થિતિમાનનો તફાવત બદલાય તેમ આપણે વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં અને વીજ સ્થિતિમાનનો તફાવત વી વોલ્ટમાં આપણે મેજર કરીશું. ઓકે, આપણી પાસે અહીંયા બે રચના છે. આ જે આકૃતિમાં આપણે વોલ્ટ છે એ વોલ્ટને ચેન્જ કરતા જઈશું, તે પ્રમાણે આપણને એમ્પિયર વિદ્યુત પ્રવાહ બદલાતો જશે અને એ રીડિંગ આપણે નોંધવાના છે. તમને બુકમાં એક કોઠો આપ્યો છે. અહીંયા કદાચ કોઈ વિદ્યાર્થી એવા કહી રહ્યા છે દેખાતું નથી, હું કદાચ થોડો સાઈડ જઉં એટલે આપણે છે ઓટો ફોકસ ની અંદર તમને લાઇટ એક્સપોઝર પ્લસ માઇનસ થતું હોય તો કદાચ ન દેખાતું હોય, પણ હવે દેખાશે. બેટા આ જે વિગત છે ને એ વિગત તમારી બુકમાં આપેલી છે, તમે ટેક્સ્ટબુક જોશો તો તમને મળી જશે. ઓકે, તમે ટેક્સ્ટબુક જોવો બેટા, કદાચ ન દેખાતું હોય તો. ચલો હવે આપણે શું કરવાનું છે, ટેક્સ્ટબુકમાં જે કોઠો આવો આપ્યો છે, તમારે અહીંયા પરિપથમાં ઉપયોગમાં લીધેલા કોષોની સંખ્યા લેવાની અને ત્યાર પછી એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I અને એના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત V નોંધવાનો છે. અને નોંધ્યા પછી તમારે એક આ ગુણોત્તર કરવાનો છે, ખાલી ટેસ્ટ કરવાનો છે ગુણોત્તર માટે. V ભાગ્યા I એટલે કે વોલ્ટ ભાગ્યા એમ્પિયર માપવાના છે. શું એ ગુણોત્તર આવે છે એ જોઈએ, પછી આપણને ખ્યાલ આવશે કે ગુણોત્તર શું કહી રહ્યો છે. જો તમે I અને V એટલે વિદ્યુત પ્રવાહ I અને વિસ્થિતિમાનનો તફાવત V એના રીડિંગ જુદા જુદા નોંધો અને પછી જો એને ગ્રાફ પેપર ઉપર દોરો તો તમને આવા કોઈ ગ્રાફ પેપર ઉપર રીડિંગ મૂકવાથી તમને એક સરસ મજાનો ગ્રાફ મળે. જોઈએ આપણને એક કેવી રીતનો કેવો મળે છે. તો એના માટે આપણે ઓમના પ્રયોગને તો આપણે બહુ સારી રીતે સમજી લીધો. હવે આપણે આ V અને I ના સંબંધને પ્રસ્થાપિત કરવા માટે ઓમ નામના વૈજ્ઞાનિકે જે વાત કરી હતી એને પ્રયોગથી સમજી લઈએ. તો હું અહીંયા રીડિંગ રાખું જેથી કરીને રીડિંગ પણ આપણે લખી શકીએ, બરાબર? તો હું રીડિંગ અહીંયા તમારી સાથે જ રાખું જેથી કરીને રીડિંગ જે આવે એ આપણે નોંધ કરી શકીએ. ચાલો હવે મિત્રો બિલકુલ અહીંયા આપણે થોડુંક કેમેરાને ઝૂમ કરીશું જેથી કરીને તમને દેખાય સારી રીતે. હું સાધનોની ઓળખ કરાવી દઉં, પહેલા તમને સાધનોની ઓળખ કરાવી દઉં. મેં અહીંયા પરિપથ જોડીને રાખ્યો છે બેટા, જેથી કરીને તમને એ પરિપથમાં મારે બીજું કંઈ કરવું ના પડે, તમારે પણ કંઈ ના કરવું પડે અને સમજી જાઓ તમે. ઓકે, દેખાતું હશે બધા મિત્રોને? હું પણ એ બિલકુલ એ કેવું દેખાય છે એ પણ હું પણ જોઈ લઉં, જેથી કરીને કદાચ મારે કોઈ એંગલ સેટ કરવો હોય તો હું કરી શકું. તમને હવે આ જે ભાગ દેખાય છે એ ભાગની અંદર બધા સાધનોનો પહેલા પરિચય કરાવી દઉં. મિત્રો ખાસ જોજો, અહીંયા આપણી પાસે આ બેટરી છે. અહીંયા વિદ્યુત કોષ શબ્દ વાપર્યો છે ને, વિદ્યુત કોષ એટલે મેં હમણાં તમને બતાવ્યું કે આ જે બેટરી છે આપણી પાસે, આવી બેટરી અલગ અલગ જોડી શકાય, પણ એ બેટરી જોડી અને પ્રયોગ કરવો એના કરતા અહીંયા બેટરી એલિમીટર નામનું સાધન આપણી પાસે છે, જેની અંદર 2 વોલ્ટ 4 વોલ્ટ 6 વોલ્ટ એમ અલગ અલગ પ્રકારે 12 વોલ્ટ સુધીનો વિસ્થિતિમાનનો તફાવત આપી શકાય છે. અહીંયા મર્યાદા એટલી રે, એક બેટરી 1.5 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે તો પછી આપણે ઘણી બધી 12 વોલ્ટ સુધી પહોંચવા માટે ઘણી બધી બેટરી જોઈએ, એટલે આપણે બેટરી એલિમીટર લીધું છે કે જે એસી માંથી ડીસી માં કન્વર્ટ કરી આપે છે વિદ્યુત પ્રવાહને, અને 2 વોલ્ટ 4 વોલ્ટ 6 વોલ્ટ 8 વોલ્ટ એમ 12 વોલ્ટ સુધીનો તફાવત આપણને મળે છે. ઓકે, એટલે મેં અહીંયા સાદી બેટરી નથી લીધી, સાદો સૂકો કોષ નથી લીધો બેટા, ચલિત કોષ લીધો છે. અને ચલિત વિદ્યુત કોષ કેવો લીધો છે અહીંયા કે જેની અંદર વિદ્યુત પ્રવાહ નહીં પણ આપણે કહીશું એની અંદર વીજ સ્થિતિમાનનો તફાવત વેરિયેબલ છે, વીજ સ્થિતિમાનનો તફાવત બદલાય છે. ઓકે, આ બેટરી એલિમીટર, આ છે કળ. આ કળની રચના જુદા પ્રકારની છે. આ જે કળ છે જુદા પ્રકારની તમે જોઈ શકો. અહીંયા બંને વચ્ચેનો જોડાણમાં સહેજ નાનકડો બ્રેક છે, એને જોડવા માટે આ કી મૂકીશ તો પરિપથ પૂર્ણ થશે. ઓકે, એટલા માટે આ કળ છે અત્યારે આપણે ખુલ્લી રાખીએ. હવે જે હમણાં રિયોસ્ટેટ કોઈ મિત્રને દેખાતું નતું, આ રિયોસ્ટેટ છે, આ ચલિત અવરોધ છે. આ અવરોધમાં આ નીબ છે, આ પોઈન્ટ છે, ફેરફાર કરી અને આપણે અવરોધના મૂલ્યમાં
વધારો કે ઘટાડો કરી શકીએ છીએ. ઓકે, હવે નિક્રોમનો તારનો અવરોધ કયો? આ નિક્રોમનો તાર છે, આ એનો અવરોધ છે. મિત્રો મેં પરિપથ આપણે આકૃતિમાં જે આપ્યો છે એ જ પ્રકારે કર્યો છે. અહીંયા મેં ખાલી એક આ સાધન નવું વધારાનું લીધું. એનું કારણ મારે એ હતું કે અહીંયા મારી પાસે જે સાધનો છે એની એક મર્યાદા છે. મારી પાસે જે એ મીટર છે એ મીટર મિલી એમ્પિયરમાં માપવા વાળું એ મીટર છે. એટલે મિલી એમ્પિયરમાં માપતું હોય, આપણે એમ્પિયરમાં જોઈએ છે. હવે મિલી એમ્પિયરમાં મારે આ મીટર જો માપતું હોય તો પછી મારે એની અંદરથી વધારે વિદ્યુત પ્રવાહ વહેવડાવવું તો આ જે એ મીટર છે એ એનો જે અંદર રહેલી કોઇલ છે એ બળી જાય, ફ્યુઝ થઈ જાય. એટલે પછી મારે એના ઉપર કંટ્રોલ કરવા માટે એક અવરોધ મૂક્યો વધારાનો, જે રિયોસ્ટેટ તરીકે મૂક્યો. હવે હું રિયોસ્ટેટ થી પણ પ્લસ માઇનસ કરી શકીશ. એટલે કે વોલ્ટેજ ને જે સ્થિતિમાં છે 4 વોલ્ટ જ રાખીશ અને પછી રિયોસ્ટેટ અવરોધ વધારીશ અને એ પ્રમાણે મને V ને I જુદા જુદા મળશે. બરાબર? આ છે વોલ્ટમીટર કે જે મેં સમાંતરમાં જોડ્યું છે અને આ છે એ મીટર જે શ્રેણીમાં જોડ્યું છે. હવે મિત્રો તમે જુઓ, એ આ હું વોલ્ટમીટર કાઢી દઉં છું, આ સાઈડ કરી દઉં. તમે જો શ્રેણીને સમાંતર સમજવું હોય તો તમને બિલકુલ ખ્યાલ આવી જશે. આ ધન છેડો જઈ રહ્યો છે એ મીટરમાં, એ મીટરનો બીજો છેડો અવરોધમાં, અવરોધનો બીજો છેડો રિયોસ્ટેટમાં, આ રિયોસ્ટેટનો બીજો છેડો, બેટા આને હટાવી દઉં ચલો અત્યારે હાલ. અવરોધનો બીજો રિયોસ્ટેટમાં, રિયોસ્ટેટનો બીજો છેડો કળમાં, કળનો છેડો અહીંયા આપણા બેટરી એલિમીટરમાં. ઘણી વખતે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. આ બેટરી એલિમીટર બેટરી, કળ અને રિયોસ્ટેટ આડાવડા જોડતા હોય. એટલે યાદ રાખવા માટે બેટરીનો બ, કળનો ક, રિયોસ્ટેટનો ર, એટલે બ ક રી એમ યાદ રાખવાનું. બકરીને શ્રેણીમાં જોડવાની, બકરીને બાંધી દો શ્રેણીમાં. તો બેટરી, કળ અને અવરોધ આપણો રિયોસ્ટેટ લીધો, અહીંયા આપણે ચલિત અવરોધ લીધો એટલે બકરી. અવરોધની જરૂર શું પડે બેટા? અવરોધ એટલે શું? તમે કોઈ પણ ઉપકરણ વાપરો છો ને ઘરમાં, એ અવરોધ જ છે. પંખો વાપરો તો એ અવરોધ, તમે લાઈટ વાપરો તો એ અવરોધ, ઇસ્ત્રી વાપરો તો અવરોધ. એટલે અવરોધ તો હોય જ. કઈ ખબર ના પડી હિરેન ઠાકોરજી, તમને શું ના ખબર પડી બેટા? એક કહો તો આપણે એનો જવાબ આપી દઈએ. સુમિત પરમારજી, તમે SC શાહ હાઈસ્કૂલ થી જોડાયા છો, ખૂબ ખૂબ આભાર. અવરોધની જરૂર સુરેશભાઈ તમને સમજ પડી ગઈ હશે. અવરોધની જરૂર શું છે? તો કોઈ પણ આપણું ઉપકરણ છે ને અવરોધ જ છે. બલ્બ લો તો બલ્બ પણ અવરોધ છે. આ અહીંયા અવરોધ એટલા માટે લીધો કે જેથી કરી આપણે આ તારની અંદર રહેલો વિસ્થિતિમાનનો તફાવત આપણે નોંધી શકીએ. ઓકે, ચલો મિત્રો ઝડપથી હવે તમને સમજ પડી ગઈ હશે. નિક્રોમ છે ને એક મિશ્ર ધાતુ છે. તમારી બુકમાં સરસ આપ્યું છે, હમણાં સ્ક્રીનમાં પણ બતાવી દઈશ. નિકલ ધાતુ છે, લોખંડ છે, એ બધી 4 ધાતુની મિશ્ર ધાતુ છે. ઓકે, બકરી, હા બકરી એટલે બેટરી, બ, કળનો ક, રિયોસ્ટેટનો ર, બકરી આપણે રીતે શબ્દ બનાવ્યો જેને આપણે શ્રેણીમાં જોડ્યા છે. ચલો હવે હું પ્રયોગ કરવાની શરૂઆત કરું. હા, શ્રેણીની તમને સમજ પડી ગઈ. હવે આ વોલ્ટમીટર છે હંમેશા સમાંતર જોડાય. કોનાથી? તો અવરોધથી. આ અવરોધ છે એના હું સમાંતરમાં વોલ્ટમીટર જોડું. તો અહીંયા હું શું કરીશ? સમાંતરમાં જોડવા માટે બે એકદમ બિલકુલ એમની સમાંતર જ હોય. એટલે અહીંયા આ જોડાણ છે સમાંતર કહીશું. આ સળંગ હતો પરિપથ, જ્યારે આ બિલકુલ એની સામે જ જશે. હમણાં આકૃતિમાં પણ આપણે જોઈશું સ્ક્રીન ઉપર. તો હવે હું વિદ્યુત પ્રવાહ ચાલુ કરું છું. અહીંયા મેં 4 વોલ્ટનો વિસ્થિતિમાનનો તફાવત રાખ્યો છે. દેખાતું હશે બેટા? હવે તો તમને સરસ દેખાતું હશે. અહીંયા આપણે ક્યાંય આગા પાછા નથી થવાના. હવે આ 4 વોલ્ટ વિસ્થિતિમાનનો તફાવત ચાલુ કર્યા પછી હું કળ ભરાવું છું. તો તમે જુઓ છો ડાયલમાં, તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા ઘણું બધું આગળ વધી ગયું. અર્થાત મારે કંટ્રોલ કરવા માટે રિયોસ્ટેટનો ઉપયોગ કરવો પડશે. રિયોસ્ટેટનો ઉપયોગ કરીશ ત્યારે હું બિલકુલ 400 મિલી એમ્પિયર, જો અહીંયા તમે ડાયલ ઉપર જોશો તો તમને કદાચ ખ્યાલ આવશે કે આ મિલી એમ્પિયરમાં માપે છે. એ લાઈટ જો મિલી એમ્પિયરમાં છે ને આ વોલ્ટમાં છે. તો હવે હું રીડિંગ પણ નોંધતો જઈશ અને તમને કહીશ કે અહીંયા શું થઈ રહ્યું છે. તો મિત્રો અહીંયા હું કાપા ગણી કાઢું, કારણ કે મિલી એમ્પિયરમાં છે ને એનું ડાયલ ઓકવર્ડ ડાયલ છે. તો અહીંયા 400 મિલી એમ્પિયર બતાવે છે. 400 સેટ જ 400 કરી દઈએ આપણે એટલે એક્ઝેક્ટ જ થઈ જાય. ચલો 400 મિલી એમ્પિયર સેટ કરી દઉં, કારણ કે અહીંયા લાઇટનું સહેજ ફ્લક્ચ્યુએશન લાગે છે એટલે પ્લસ માઇનસ 400 મિલી એમ્પિયર છે. ત્યારે વિસ્થિતિમાનનો તફાવત 5 કાપા આવે છે. અહીંયા 10 કાપા એટલે 2.5 વોલ્ટ આપેલા છે. 5 કાપા એટલે 1.25 થાય. બિલકુલ તમને સ્ક્રીનમાં જો ડાયલ સરસ દેખાય છે. ઓકે, ઝૂમ કરીને આપણે જોયું
તો અહીંયા 2.5 10 કાપા વચ્ચે 2.5 આપેલા છે, એટલે કે 10 કાપા એટલે એક કાપાનું મૂલ્ય આપણને 0.25 થાય અને મારે મળે છે 5 કાપા એટલે મને 1.25 થશે અને મિલી એમ્પિયર છે 400 મિલી એમ્પિયર. ઓકે, હું એક કામ કરું, એક કાગળની અંદર આ વિગતો લખી દઉં, કારણ કે પછી ઉપર નીચે કેમેરો કરીશું ને તો આપણું સેટઅપ બધું ડિસ્ટર્બ થઈ જશે. એટલે હું કાગળમાં એક રીડિંગ આર્યા લખી કાઢું છું. ઓકે, આરે સરસ કાગળ આવી ગયો. ચલો, આપણી પાસે V અને I. V છે 5 કાપા હતા એટલે 1.25 વોલ્ટ અને I છે આપણી પાસે 400 મિલી એમ્પિયર. મિલી એમ્પિયર આપણે જોયું છે, શીખી ગયા છીએ આપણે મિલી એમ્પિયર. ઓકે, ચલો હવે મારે હવે અહીંયા બેટરીને બદલવાની નથી, રિયોસ્ટેટ હું બદલીશ, આ રિયોસ્ટેટથી બદલીશ અને હું 300 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ કરું છું. દેખો અહીંયા તમે 400 માંથી 300 કાપાઓ આવી ગયો, કદાચ જોયું હશે. તો હું 300 મિલી એમ્પિયર જો વિદ્યુત પ્રવાહ કરું ત્યારે મને વોલ્ટ કેટલા મળે છે, એના માટે મારે વોલ્ટ મીટરમાં જોવું પડશે. 1 2 3 ને 4 કાપા થાય છે. 4 કાપા એટલે 1 વોલ્ટ થાય. આ ડાયલને આપણે એના 1 કાપાના મૂલ્ય બરોબર લેવું પડે. અહીંયા જ બિલકુલ જો 5 કાપાથી થોડું નીચે ગયું એટલે 4 કાપા દેખાય છે તમને, તો 4 કાપા છે એનો મતલબ 1 વોલ્ટ થાય. ઓકે, ચલો હવે ત્રીજું રીડિંગ લઈએ આપણે. હવે આ ડાયલની અંદર તમે જોશો તો આપણે એમ્પિયર બદલીએ છીએ અને એ હું રિયોસ્ટેટથી બદલીશ. અહીંયા તમે જોશો તો જુઓ, હું ધીમે ધીમે ઘટાડું છું, 200 કરું છું, 200 કરું છું ઝડપથી. જો ધીમે 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 200 મિલી એમ્પિયર. વેરી ગુડ, 200 થઈ ગયું છે, એક્ઝેક્ટ 200 થઈ ગયું છે. વેરી ગુડ. તો 200 મિલી એમ્પિયર હું કરું ત્યારે મને અહીંયા વોલ્ટેજના કેટલા કાપા મળે છે, તો 1 2 2 3 3. ઓકે, 3 કાપા મળે છે અને 3 કાપા એટલે 0.75 વોલ્ટ. સમજ પડી ગઈ છે મિત્રો? આપણે 3 રીડિંગ લીધા છે. ચલો હવે સમયની થોડી મર્યાદા હોય, હું 3 રીડિંગ, આમ તો 4 રીડિંગ 5 રીડિંગ પણ આપણે લઈ શકીએ, પણ હું 3 જ રીડિંગમાં અત્યારે હાલ આપણું કામ પૂરું કરીને સ્ક્રીન ઉપર આપણે આવતા રહીએ, જેથી કરી અને હું તમને આ વિગતે સમજાવી શકું કે કેવી રીતે આપણે આ કામ કર્યું. ચલો, આપણે રીડિંગ મેં બધા લખી લીધા છે. હા, કોઈનો પ્રશ્ન એવો હતો કે અવરોધ ના જોડીએ તો? બેટા, અવરોધ વિશે હું હમણાં જ બિલકુલ તમને વાત કરીશ આ ટોપિક પછી. અવરોધ તો હોય જ, વાહક તાર હોય ને તો એની અંદર તો અવરોધ તો હોય જ, પણ એનું મૂલ્ય પ્લસ માઇનસ હોય. જોઈએ પછી, પહેલા આપણે આ વાત કરીએ. અહીંયા હા, મારે એક પ્રશ્ન પાછો આવી ગયો. અહીંયા મિલી એમ્પિયર આપ્યા છે અને આપણે લેવાના છો તો એમ્પિયર, તો પછી આ મિલી એમ્પિયરના મારે એમ્પિયર કરવા પડશે. તો અહીંયા આપણને ખબર છે 1 એમ્પિયર બરાબર 10⁻³ મિલી એમ્પિયર આપણે શીખેલા. તો એનો મતલબ એવો થયો કે આપણે 400 મિલી એમ્પિયર જેને એમ્પિયર ફેરવવા હશે તેને 1000 વડે ભાગવા પડે. તો 400 ભાગ્યા 1000 એટલે 0.4 એમ્પિયર. એ વખતે આપણને મળ્યા હતા વોલ્ટ 1.25 વોલ્ટ. ત્યાર પછી આપણે 300 મિલી એમ્પિયર એટલે 0.3 એમ્પિયર થશે. સ્ક્રીન ઉપર દેખાતું હશે બેટા, બરોબર દેખાય છે ને? સ્ક્રીન ઉપર તમને કદાચ અક્ષર મેં યલો પસંદ કર્યા એટલે દેખાતું હશે. ઓકે, ચલો ત્યાર પછી ત્રીજું રીડિંગ આપણે લીધું 0.2 એમ્પિયર હતા, ત્યારે આપણને રીડિંગ મળ્યું 0.75 વોલ્ટ અને આ હતા 1.0 વોલ્ટ. આપણે જે રીડિંગ લીધા એ મેં લખેલા છે. હવે આપણે આનો V ભાગ્યા I લઈશું, દરેકનો V ભાગ્યા I કરીશું. આપણે રેડ કલર કરી દઉં, દેખાય છે ઓછું? ઓકે, રેડ કલર કરી દઉં. રેડ કલર કરી દઉં. ચલો, 0.4 એમ્પિયર, 0.3 એમ્પિયર, 0.2 એમ્પિયર, 0.75 એમ્પિયર. ફટાફટ હું લખી કાઢું તમને દેખાય એટલા માટે. બેટા, આપણે આનો ગ્રાફ પણ પ્લોટ કરવાનો છે. 1.25 વોલ્ટ. ઓકે, હવે તમારે દરેકનો V ભાગ્યા I કરવાનો છે. V ભાગ્યા I ઝડપથી
તમે જરા v ભાગ્યા i એટલે કે 1.25 ભાગ્યા 0.4 કરી દો. ઓકે, ઝડપથી કરી દો. અહીંયા કેટલાક મિત્રો કરી રહ્યા છે, જવાબ પણ આવી રહ્યા છે. આગળ પાછળ વાયર વોલ્ટમીટરમાં થાય તો ચાલે, ન ચાલી શકે, કારણ કે પ્લસ અને માઇનસ જોડાણ જો ઊંધું થાય તો એ આપણને નેગેટિવ સાઈડ બતાવે. ઓકે, ચલો હવે v ભાગ્યા i તમે કરશો તે કોન્સ્ટન્ટ મળશે, અચળ મળશે. એટલે હું અત્યારે હાલ એ v ભાગ્યા i નથી કરતો. આ રીડિંગ યાદ કરી તમે નોંધી લેશો. હું અત્યારે હાલ એનો ગ્રાફ પ્લોટ કરવા તરફ જાઉં. ઓકે, તો હવે જરા એનો ગ્રાફ પ્લોટ કરી લઈએ. અહીંયા વિદ્યુત પ્રવાહ છે એ 0.1 લઈએ, રેડ કલર લઈ લઉં. 0.1, આ 0.2, 0.3, 0.4. ઓકે, અને અહીંયા હું લઈ લઉં. આપણે જો પરિણામો કેવા મળ્યા છે 1.25, 1.75, 0. આપણે લઈએ 25 તો આગળ વધી જશે. આપણે 0.50, 1.0 અને 1.50 આ રીતે આપણે સ્કેલ લઈએ છીએ. અને હવે રીડિંગો મૂકીએ. 1.25 એ 400 એટલે 1.25 એટલે બિલકુલ 1 અને 1 ની બરોબર અઢીમો કાપો, એટલે અઢીમો કાપો. ઓકે, ત્યાર પછી 300 મિલી એમ્પિયર એટલે કે 3.3 એમ્પિયર આપણને 1 મળ્યા. એ તો બિલકુલ મળી જશે આપણને. આપણે સ્કેલ આલેખ દોર્યા છે ઘણા બધા, તમે બહુપદી ચેપ્ટરમાં પણ શીખ્યા છો. ત્યાર પછી 200 એ 0.75. હવે તમે જો આનો આલેખ દોરશો તો એ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી એક રેખા જ મળશે તમને. આ રીતે ઉગમ બિંદુમાંથી નીકળતું કોઈ કિરણ તમે કહી શકો. ને એમાં જો રેખાના સ્વરૂપમાં દઈએ, પાછળ લંબાવીએ તો એ આપણને, ચલો ઝડપથી 3.125 આપણો v ભાગ્યા i ઘણા મિત્રોએ કરીને બતાવી દીધું છે. 3.125. મિત્રો મેં અહીંયા જે અવરોધ છે ને, મેં એનો અવરોધ સરસ રીતે સારી કન્ડિશનમાં ચેક કર્યો તો 3 ઓહ્મનો અવરોધ છે આ રહ્યો. ઓકે, એટલે તમારો આપણે જવાબની બિલકુલ નજીક છે 3.125. એટલે આપણો જવાબ અહીંયા બિલકુલ આવી ગયો. આપણે આલેખની અંદર પણ દર્શાવી શકીએ. આ ઉપરાંત આલેખની અંદર જો આવો ત્રિકોણ લઈએ અને એનો ઢાળ લઈએ y/x લઈએ તો એ y/x છે ને એ પણ તમને આ જ કિંમત મળશે. અને એ કેવી મળશે? અચળ મળશે, જેને આપણે અવરોધ કહીએ છીએ. ઓકે, અહીંયા ટાઈમ્સ અપ ની સૂચના મને મળી ગઈ છે. એટલે મિત્રો હવે આપણે આ વિગત જે છે એને ટાઈમ્સ પૂર્ણ કરીએ છીએ. આવતીકાલના ટેસ્ટ માટેની કેટલીક સૂચનાઓ હું તમને આપું. ઓહમના નિયમની જે થિયોરેટિકલ પાર્ટ છે, આપણે પ્રેક્ટિકલ પાર્ટ પૂરો કર્યો. થિયોરેટિકલ પાર્ટ આવતીકાલે આપણે થોડોક જોઈ લઈશું અને પછી આપણા ટેસ્ટની શરૂઆત કરીશું. એટલે શરૂઆતની જે 5-1 મિનિટ છે એ થિયોરેટિકલ પાર્ટ જોઈશું અને પછીનો સમય છે આપણો આવતીકાલે ટેસ્ટ માટે લઈશું. આવતીકાલનો જે ટેસ્ટ છે એ ટેસ્ટની અંદર તમને ક્વેશ્ચનની અંદર થોડીક વેરાયટીઝ જોવા મળે, કારણ કે બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો ખરા પણ પ્રશ્નોની અંદર થોડી વેરાયટી જોવા મળશે. એટલે સરસ રીતે તૈયાર કરીને આવજો. સિલેબસની અંદર ઓહમના નિયમ સુધીનું તમને સિલેબસમાં પૂછાશે. ઓકે, આ ચેપ્ટરની અંદરનું ઓહમના નિયમ સુધીનું જે કંઈ તમે શીખ્યા છો એને જરા બીજી વખત વિડીયો છે રિવાઇઝ કરીને જોઈ લેજો, જેથી કરીને તમને ખૂબ મજા આવશે. આજે તમારી સાથે રહીને મને ખૂબ મજા આવી, તમને પણ મજા આવી હશે. ચાલો મિત્રો, ત્યારે હવે આપણે આવતીકાલે મળીએ સરસ મજાના ટેસ્ટની સાથે. ગુડ બાય, આવજો, નમસ્તે, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.